કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સિદ્ધપુર ખાતે પીએમ શ્રી પ્રાથમિક શાળાના નવીન મકાનનો લોકાર્પણ સમારોહ યોજાયો। જે શાળામાં અભ્યાસ કર્યો એનું ઉદ્ઘાટન કરવું એ સૌભાગ્યની વાત છે। મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત। કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આજરોજ સિદ્ધપુર ખાતે પીએમ શ્રી પ્રાથમિક શાળાના નવીન મકાનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો। શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સિદ્ધપુર સંચાલિત પીએમ શ્રી પ્રાથમિક શાળા નંબર 4 અને પ્રાથમિક કુમાર શાળા નંબર 3 ના નવીન મકાનનું મંત્રીશ્રીએ રિબીન કાપી લોકાર્પણ કર્યું હતું। ત્યારબાદ મંત્રીશ્રીએ તકતી અનાવરણ કરી શાળાના ઓરડાઓ અને શાળાની ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે જે પ્રાથમિક શાળા નં 3 માં અભ્યાસ કર્યો હતો એ શાળાના ઉદ્ઘાટનની તક મળી એનો વિશેષ આનંદ છે। પોતાને સૌભાગ્યશાળી માનતા સરકારશ્રી અને શાળા પરિવારનો એમણે આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ શાળાનો પાયો નાખનાર અને શાળાના ગુરુજનોની કાર્યનિષ્ઠાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। છેલ્લા 60 વર્ષોમાં આ શાળામાંથી 9000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ ક્ષેત્રમાં તેમની કારકિર્દી ઘડી આ શાળા અને સિદ્ધપુરને ગૌરવ અપાવ્યું છે। રાજ્ય સરકારે શિક્ષણ માટે 60,000 કરોડનું બજેટ ફાળવી ગુજરાતનો વિદ્યાર્થી શિક્ષણ ક્ષેત્રે પાછળ ન રહી જાય એની ચિંતા કરી છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી સ્કિલ આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો છે। ત્યારે મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સ્કિલ આધારિત શિક્ષણ અપનાવવા અનુરોધ કર્યો હતો। હાલનો સમય ડિજિટલ ક્રાંતિ અને ટેકનોલોજીનો યુગ છે, ત્યારે વિદ્યાર્થીઓને નવા પરિવર્તનોથી વાકેફ રહી તેમની કારકિર્દી ઘડતરની દિશામાં આગળ વધવા અપીલ કરી હતી। વર્ષ 2047માં ભારતને વિશ્વગુરુ અને આર્થિક મહાસત્તા બનાવવામાં વિદ્યાર્થીઓનું મહત્વનું યોગદાન હશે એમ તેમણે ઉમેર્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈ ચૌધરી, સિદ્ધપુર ડી.વાય.એસ.પી શ્રી કે પંડ્યા, સિદ્ધપુર મામલતદાર શ્રી રણાવાસિયા, આચાર્યશ્રીઓ શ્રી જયરામભાઈ જોશી, યોગેશભાઈ જોશી, શાળા પરિવાર, વાલીગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય ગોવાભાઈ આહિર, પાટણ, ધ ગુજરાત લાઈવ ન્યૂઝ। आज एक वातनो आनंद है, आनंद ए वातनो है कि गुजरातना मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई पटेल साहेब समग्र शिक्षण के गुजरात आगे बढ़े ए प्रकारनी अनेक प्रकारनी कार्यवाही करता होय छे। आज गुजरातना बजेट में 100% थी वधारे बजेट फाळव्युं छे अने 60 लाख करोड़ रूपिया ज्यारे आप्या होय त्यारे आज शाळा नंबर 4 और शाळा नंबर 3 बंने स्कूलों नवीकरण थयुं छे अने एना उद्घाटन प्रसंगे आज उपस्थित थवानो प्रसंग बन्यो छे। आज मने एक वातनो वधारे आनंद ए छे कि हूँ प्राथमिक शाळा नंबर 3 में भण्यो, आटला स्टेजे पहोंच्यो अने ए स्कूलनुं आजे उद्घाटन करवानी आदरणीय भूपेन्द्रभाई साहेबे जे तक आपी छे ए बदल सरकारश्रीनो, खास करीने अमारा सिद्धपुर शहेरनो मतदार भाईओनो खूब दिलथी आभार मानुं छुं कि हूँ ज्यां भण्यो ए ज मने एनी तक प्राप्त थई छे। आजे आदरणीय प्रधानमंत्री नरेंद्रभाई मोदी साहेब ए समग्र भारतनी अंदर शिक्षणनो व्याप वधे, डिजिटल दुनिया में आगळ वधी शकाय ए प्रकारनी 14,500 थी वधारे स्कूलों समग्र भारतनी अंदर थाय। एमांथी सिद्धपुर शहर में आज शाळा नंबर 4 आवेली छे, एनी अंदर अद्यतन टेक्नोलॉजी साथेनुं खरेखर आजे ए व्यवस्था थई छे। आदरणीय प्रधानमंत्री नरेंद्रभाई मोदी साहेबनो पण हूँ खूब दिलथी आभार मानु छुं अने एम कहूं छुं कि अहींना जे विद्यार्थीओ छे ए श्रमिक भाईओ जे कही शकाय अने ए प्रकारनी व्यवस्थावाळो आ विस्तार अने एने खरेखर अद्भुत फायदो थवानो छे। सरस मैदान छे, सरस व्यवस्था छे। जे लोकोए आमां खरेखर रस लईने काम कर्युं छे एमने दिलथी बिरदावुं छुं, अभिनंदन आपुं छुं अने आवनार समयमां અહીંનો विद्यार्थी एक 2047 आत्मनिर्भर जे बने एमां बधानुं योगदान रहे एवी शुभकामनाओं साथे मारी वात पूरी करूं छुं। भारत माता की जय।